દ્વારકા પગપાળા ચાલીને જાતા થયો મોટો ચમત્કાર। તો દોસ્તો તમને ખબર જ હશે કે દેશ વિદેશથી લોકો ઉમટી પડ્યા છે દ્વારકા જવા માટે દોસ્તો, અને ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા લોકો દૂર દૂરથી ચાલીને જઈ રહ્યા છે। ઘણા લોકો તો એમ કહેવાય છે કે આંખે પાટા બાંધીને પણ જઈ રહ્યા છે દોસ્તો। કૃષ્ણ ભગવાનનો ચમત્કાર થયો છે એટલા માટે એમ કહેવાય છે કે એને જે માનતા માની છે એની માનતા પૂર્ણ થઈ હશે, એટલા માટે લોકો એમ કહેવાય છે કે દૂર દૂરથી આંખે પાટા બાંધીને ઠેઠ દ્વારકા લગી ચાલીને જઈ રહ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે દૂર દૂરથી લોકો ચાલીને આવતા હોય છે, તેવામાં એમ કહેવાય છે કે કેમ્પ સેવાના આયોજનો પણ ઘણા બધા રાખવામાં આવ્યા છે દોસ્તો। ખબર જ હશે કે લોકો દૂર દૂરથી 4-4, 5-5 દિવસથી ચાલીને આવતા હોય છે દોસ્તો, થાકી જતા હોય છે દોસ્તો। સુવા બેસવાની પણ સુવિધા સારામાં સારી રાખવામાં આવી છે। કેમ્પ સેવાના આયોજન એટલા બધા રાખવામાં આવ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તમને હાથ પગ દુખતા હોય એની દવાઓ પણ તમને મળી જવાની છે દોસ્તો, અને ઘણી બધા વ્યવસ્થા એટલી બધી સારામાં સારી રાખવામાં આવી છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર જ હશે કે દ્વારકાધીશના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી પગપાળા ચાલીને આવી રહ્યા છે। લોકો 15-15 કિલાની સાંકળું બાંધીને પગપાળા યાત્રા કરીને આવી રહ્યા છે દોસ્તો દ્વારકાધીશના દર્શન કરવા માટે દોસ્તો। તો કમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો, અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। લાખો લોકો ઉમટી પડ્યા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરીને દોસ્તો। તો તમને ખબર હતી કે રસ્તા ઉપર તમે જાતા હોય તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે। ઘણા બધા એક્સિડન્ટો થતા હોય છે દોસ્તો, તો તમારે ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો। વાહનથી દૂર તમારે ચાલવાનું છે દોસ્તો। તો તમને ખબર હતી કે ઘણી જગ્યાએ એક્સિડન્ટો પણ થતા હોય છે દોસ્તો, તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો, અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર જરૂર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળી બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।